શું નામ તમારું બા? ચંપાબેન. ચંપાબેન? કઈથી આ ચંપાબેન? નારોલ છે. નારોલ થી? અમદાવાદ થી? કોણ છે તમારા ઘરમાં? છોકરા છે બે. બે છોકરા છે? બે છોકરા છે, પણ મોટો કે નાનો રાખે, નાનો કે મોટો રાખે. બાયડીઓ ખાણીઓ લઈ લઈને મારવા દોડો આપણો ને. અને મોટો એવું કે છે નાનું રાખે, હા, નાનો એવું કે છે મોટા રાખે. હવે નાના એના પપ્પાના રાખ્યા હતા, એટલે નાનો શું કે તું મોટાને રાખ. હવે મોટાએ લખણ બી કરી આપ્યું તું સરકારી, તો બી કે ભલે મને જેલમાં લઈ જાય, મારે નથી રાખવું. અચ્છા, નાના એ તમારા હસબન્ડ ના પાલ્યા હતા? હા. એટલે કે તું હવે મોટાને કે છે તું હવે તાર મમ્મી રાખ. તો ના મોટો આપણે વકીલ તરફ તમારે ભૂલ છે, તમારી ભૂલ છે. તમારે બે દીકરા હતા ને, તમારે નતા પાલાવાના. અરે બાપા શું કરવાનું, આવી શું ખબર હતી આવું કરશે. બધું લઈ લીધું, કશું રહેવા દીધું. તમે એવું કર્યું હતું કે ભાઈ મોટા બાર રોડ ઉપર મૂકો, નાના બગીચા મૂકો, કાં તો મોટાના મંદિરમાં મૂકો અને નાના અનાથાશ્રમમાં મૂકો. એવા મૂક્યા ને, એવા મોટા કર્યા તમને ખબર પડે. તો આપણે પહેલા જ સમજી લે. તમે મોટા કર્યા તમને તકલીફ પડે ને. તમે એવું કર્યું હોત કે મોટો છોકરો થયો ને, ચાલો એના અનાથાશ્રમમાં મિલી આવો, નાનો થયો એના મંદિરમાં મૂક્યા. હવે આવી ખબર એવું કર્યું તો તમારે સારું હતું. તમારે એવું મોટાનો છોકરો 26 વર્ષનો છે. મોટાનો છોકરો 26 વર્ષનો છે? એના ઘરે છોકરી છે 3 મહિનાની થઈ. ઓહો. તો અને બેબલી કેટલી ઉંમર તમારી? 70 વર્ષ. તમારી 70 વર્ષ થઈ ગયા? હા. તો કોને સરનામું કોને આપ્યું એનું? આપણે બેન મહિલા પોલીસ ને. મહિલા પોલીસ? પોલીસ વાળાને પાસે જઈ, મહિલા પોલીસ. પેલા પોલીસ વાળા જો ગયા? હા, પછી મહિલા પોલીસ ને સમજાયા, પણ એ નહીં સમજ્યા. અચ્છા. તો પેલા તો ઘર બંધ કરીને જતા રહેતા, પછી બીજા દિવસે કે બેન તમે આધાર કાર્ડ ને લઈ આવો, અમે તમને મોકલી આપીએ છીએ. બરાબર. એમને રિક્ષા કરીને પછી મને કાલે મોકલી રિક્ષા ભાડું બી એમને આપ્યું? પોલીસ વાળા આપ્યું? એ બેને આપ્યું? બેન નું સારું થયું ને? સારું ને.